Painted, Painless Learning. એસપીસીસીમાં સીસી ચેપ્ટર નંબર 2 સેક્રેટરી અને એનો અર્થ. બરાબર, સ્ટાર્ટિંગના નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા કે સેક્રેટરી કોને કહેવાય. બરાબર, સેક્રેટરીની ખાલી મેઇન જે જરૂરિયાત છે એ કેમ ઊભી, કારણ કે મનુષ્ય જે છે એ બધું કામ હવે જાતે કરી શકતો નથી, એકલો કરી શકતો નથી. બરાબર, એને કંઈક ને કંઈક રીતે માણસોની શું લેવી પડે છે, મદદ લેવી પડે છે. બરાબર, જ્યારે એકલ પેઢી હોય, એકલ પેઢી સંચાલન ના રહે, બરાબર, વ્યક્તિગત સંચાલન ચાલે કે વ્યક્તિગત પેઢી લઈ લો, એમાં એક જ વ્યક્તિ હોય, એ ખરીદનારે હોય, વેચનારે હોય, બધું સંચાલન કરનારે હોય, હિસાબ કિતાબ રાખનારે એક જ વ્યક્તિ હોય. હવે એમાં એક વ્યક્તિ બધું કામ નહોતો કરી શકતો, એટલે એનું નિર્માણ થયું, ભાગીદારી પેઢીનું નિર્માણ થયું. એનું નિર્માણ થયું, ભાગીદારી પેઢીનું નિર્માણ થયું. ભાગીદારી પેઢીનું નિર્માણ થયું, પણ ભાગીદારી પેઢીમાં એક બહુ બાબત હતી કે એમાં કોઈ પણ વ્યક્તિ હોય એને પ્રવેશ દેવો પડે, અથવા તો એને શું આપવી પડે, નિવૃત્તિ આપવી પડે. તો જ્યારે તમે ભાગીદારને લાવો છો ત્યારે ભાગીદાર પૈસા લાવે, પણ એને નિવૃત્ત કરતી વખતે કેટલો પાર્ટ એને દેવો, કેટલો પોર્શન એને દેવો, એ બાબતમાં બહુ પ્રોબ્લેમ્સ ક્રિએટ થતી હતી. બરાબર, એ તમે આગળ તમારે અકાઉન્ટમાં આવશે, તે ભાગીદારનો પ્રવેશ અને ભાગીદારની નિવૃત્તિ, એના દાખલા તમારે અકાઉન્ટમાં આવશે, એમાં તમે સમજશો. તો એ એક પ્રોબ્લેમ આવતો હતો. એની જગ્યાએ હવે આપણે શું લાયા ભાઈ, કંપની સ્વરૂપ લાયા. એટલે બધું કેવું થઈ ગયું, ઇઝી થઈ ગયું. બરાબર, કંપનીના સાચા સંચાલકો કોણ કહેવાય, સાચા માલિકો કોણ કહેવાય, કંપનીના સાચા માલિકો, કંપનીના, હા, કોણ કહેવાય, શેર હોલ્ડર કહેવાય. બરાબર, શેર હોલ્ડર એવું બની શકે કે શેર હોલ્ડર ઘણા હોય, ઘણા એક જ સ્થળે રહેતા હોય, ઘણા એવું હોય કે ભાઈ માની લો કે અમેરિકાની કોઈ કંપનીએ શેર બહાર પાડ્યા છે, તો ઇન્ડિયાવાળો હોય તો એ શેરને શું કરી શકે છે, ખરીદી શકે છે. હવે કંપનીનો માલિક બધું વહીવટ કરે કે ન કરે, પણ અહીંયા તો કંપનીના માલિક અલગ અલગ દેશમાં શું હોય, ડિવાઈડ થયેલા હોય, વિભાજિત થયેલા હોય. તો કંપનીનું સંચાલન કેમ કરવું ભાઈ, તો સંચાલક મંડળની નિમણૂક કરવામાં આવે, અને રોજબરોજના કાર્ય કરવા માટે કોની નિમણૂક કરવામાં આવે, સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે. બરાબર, 2 માર્કમાં આઈએમપી ક્વેશ્ચનમાં પૂછાય છે હવેની વસ્તુ કે સેક્રેટરીનો અર્થ અને એની વ્યાખ્યા. સેક્રેટરી કોને કહેવાય, એનો અર્થ શું કહેવાય, એની વ્યાખ્યા આપણે જોઈશું. કહેવાય સેક્રેટરી શબ્દ ગુજરાતી ભાષામાં અંગ્રેજીમાંથી લેવામાં આવ્યો છે. સામાન્ય રીતે આપણે સેક્રેટરીના બદલે મંત્રી શબ્દનો પ્રયોગ કરીએ છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે જોયું હતું કે સેક્રેટરી વર્ડ જે છે, જે અત્યારે આપણે બોલીએ સેક્રેટરી, એ ઇંગ્લિશ વર્ડ છે, ગુજરાતી વર્ડ નથી. તો ગુજરાતી વર્ડ કયો ભાઈ એની માટે, તો કે ભાઈ શું વાપરીએ છીએ આપણે, મંત્રી. આપણે મૂવીઝમાં અને સિરિયલ્સમાં કે આપણે વાર્તાઓ વાંચીએ એમાં કહેતા કે રાજા હોય ને એના શું હોય, બધા મંત્રી હોય. એ રાજાવતી શું કરતા હોય, કામ કરતા. રાજા બધે ન ભોગી શકે, તો રાજાવતી શું કરે, આ લોકો કામ કરે. તો એ મંત્રી શબ્દ કહેવાય. મંત્રી એટલે અંગત મદદનીશ કે સચિવ, કે ભાઈ મદદ કરે રાજાને. બરાબર, કે કોઈ પણ નિર્ણય લેવામાં મદદ કરે, કે કોઈ બાબતમાં રાજાને સહાય કરે, એને આપણે શું કહીએ, મંત્રી કહીએ. જૂના સમયમાં રાજા મહારાજા આવા શ્રેષ્ઠીઓ એટલે ધનવાન કહી શકો, એવા હાઈ ક્લાસ પીપલ તમે કહી શકો, એ શું રાખતા, પેલા મંત્રી રાખતા. મંત્રી એટલે સેક્રેટરી રાખતા. બરાબર, રાજા દશરથ હતા એના મંત્રી સુમંત હતા, ધૃતરાષ્ટ્રના મંત્રી વિદુર હતા, અને મુગલ સામ્રાજ્યમાં મંત્રીને શું કહેવાતું, વઝીર. જો 3 ડેફિનેશન આપણે મળી. અંગ્રેજીમાં મંત્રીને શું કહેવાય, સેક્રેટરી. ગુજરાતીમાં સેક્રેટરીને શું કહેવાય, ને મુગલ સામ્રાજ્ય હતું એમાં સેક્રેટરી કે મંત્રી એને શું કહેવામાં હતા, વઝીર કહેવામાં આવતા હતા. એમાં વઝીર કોણ હતા, બીરબલ હતા, અબુ ફઝલ હતા, વગેરે જાણીતા હતા. રોમન સામ્રાજ્યના રાજાઓ વતી લખાણ કરનારને શું કહેવાય, સ્ક્રિબા. જો આમાં એમ નથી કીધું કે સેક્રેટરી શબ્દ નથી વાપરો, શું કીધું છે કે રોમન સામ્રાજ્ય હતું, બરાબર, એમાં રાજા વતી શું લખે, લખાણ લખે. બરાબર, માની લો કે હું ફ્રી નથી, હું ભણાવવામાં સવારથી લઈને રાત સુધીમાં મારે સતત લેક્ચર ચાલતા હોય, તો હું ફ્રી નથી ભાઈ. તો ઘણી બધી સંસ્થાના મને ઈમેલ આવતા હોય, ઘણા બધા લોકોના મને લેટર આવતા હોય કે એમની સંસ્થામાં, એમના ક્લાસીસમાં, એમની સ્કૂલમાં હું શું દેવા આવું, લેક્ચર દેવા માટે આવું. તો એની માટે મારી પાસે સમય હોય નહીં. બરાબર, આખો દિવસ હું લેક્ચરમાં આવું, તો હું કોને નિમણી દઉં, એક વ્યક્તિને નિમી દઉં. બરાબર, જે મારી વતી એ લેટરના ઈમેલના શું આપશે, જવાબ આપશે. રાઈટ,
બરાબર. તો એવી જ રીતે રાજાઓ એ સમયમાં રોમન સામ્રાજ્યમાં જે રાજાઓ હતા એનામાંથી જે લખાણ કરતા એને શું કહેવામાં આવતું? સ્ક્રિબા કહેવામાં આવતું. સેક્રેટરી મૂળ શબ્દ લેટિન શબ્દ સેક્રેટરિયસ પરથી આવ્યો છે. આપણે જોઈએ જો પહેલાં તો લેટિન ભાષા હતી એમાંથી કયો શબ્દ આવ્યો? સેક્રેટરિયસ. એની બધી અંગ્રેજી ભાષાનો કયો શબ્દ બન્યો? અંગ્રેજી ભાષાનો કયો શબ્દ બન્યો? સેક્રેટરી. એની પછી ગુજરાતીમાં એને શું કહેવાનું? મુગલ સામ્રાજ્યમાં એને શું કહેતા હતા? અને રોમન સામ્રાજ્યમાં રાજાવતી લખાણ કરે એને શું કહેવાતું? સ્ક્રિબા કહેવાતા. બરાબર. જેનો અર્થ હવે આ સેક્રેટરીસનો અર્થ શું થાય? ગુપ્ત રહસ્યોની જાળવણી કરનાર એવો થાય છે. બરાબર. સેક્રેટરી જે છે એ કોઈ વ્યક્તિ વતી બધા કામ કરે છે. બરાબર. એમાં ગવર્મેન્ટલ કામ કે ઘણા કોન્ફિડેન્શિયલ એટલે ઘણા ગુપ્ત કાર્યો હોય જે બધાને કહેવાના હોય નહીં. તો એ ગુપ્ત કાર્યોની સાર સંભાળ, એ ગુપ્ત કાર્યો પ્રોપર રીતે થાય છે નથી થતા એ બધું જાણવાનું, બધું રહસ્ય રાખવાનું કામ કોણ કરે ભાઈ? આપણા સેક્રેટરી કામ કરે. જો સેક્રેટરી તમારે ધોરણ 12માં અહીંયા ધ્યાન આપો, ધોરણ 12માં સેક્રેટરી શબ્દ તમને ઘણીવાર આવશે અને ધોરણ 12ની પરીક્ષામાં જો શેર બહાર પાડવા હોય, તમારે પહેલું જ ચેપ્ટર છે એસપીમાં ધોરણ 12માં કે શેર બહાર પાડવા, તો શેર બહાર પાડવામાં સેક્રેટરીનું કામ શું? શેર વહેંચણી કરવી હોય, તમારે શેર કોઈને બીજા નામે ટ્રાન્સફર કરવા, એમાં સેક્રેટરીનું કામ શું? બરાબર. સભ્ય પત્રકમાં સેક્રેટરીનું કામ શું? સંચાલક મંડળમાં સેક્રેટરીનું કામ શું? કંપનીના વિસર્જન વખતે સેક્રેટરીના શું કાર્યો? આ બધામાં સેક્રેટરીના કાર્યો ધી મોસ્ટ એમપી છે. એટલે બોર્ડમાં પૂછાય જ તે. બરાબર. એટલે આપણી માટે જાણવું ખૂબ જ જરૂરી બની જાય કે સેક્રેટરી કોને કહેવાય. બેઝ ખ્યાલ હોય તો ઉપર આપણે ચણતર કરી શકીએ, ઉપર સમજી શકીએ. એટલે પહેલાં આપણે સમજીએ છીએ એટલે કે સેક્રેટરી કોને કહેવાય. બરાબર. સેક્રેટરી અંગત મદદનીશ તરીકે કાર્ય કરે છે, માલિક પ્રતિ પત્રાચાર કરે છે. પત્રાચાર એટલે પત્ર વ્યવહાર કરે છે. જો કોઈના શબ્દ ન ફાવતો એ લખી નાખજો. પત્રાચાર મીન્સ કે પત્ર વ્યવહાર કરે. મેં કીધું ને કે હું ફ્રી ન હોઉં તો મારી વતી મેં કોઈક વ્યક્તિને નિમ્યો હોય, મારી વતી હું લખે, લેટર લખે કે ઈમેલના જવાબ આપી દે. બરાબર. અંગત રહસ્યોની જાણવી કે સ્વાભાવિક રીતે જ જેના માટે કાર્ય કરે છે તેની અંગત બાબતો બીજાને કહી શકતો નથી. એટલે સેક્રેટરી કોઈ પણ કંપનીના હોય ને એને તમે પકડો ને તો એની પાસે કંપનીની ખુફિયા માહિતી બહુ હોય. સમજાય કે ન સમજાય? કંપનીની ખુફિયા માહિતી પાસે બહુ હોય. વાય? કારણ કે એ બધા રહસ્યોની જાળવણી કોણ કરે છે ભાઈ? એ ખુદ કરે છે. એટલે કોઈ બીજાને કહી શકે નહીં. જો બીજાને કહેવા જાય તો કંપની જે છે કંપનીના રહસ્યોની જાળવણી પ્રોપર રીતે થઈ શકતી નથી. સમજાય કે ન સમજાય? ચલો આગળ. હવે એની પ્રોપર વ્યાખ્યા કીધી છે. આ અર્થ છે અને એની વ્યાખ્યા છે. સેક્રેટરી એટલે એવી વ્યક્તિ જે અન્ય વ્યક્તિ, મંડળી, કોર્પોરેશન કે જાહેર સંસ્થા વતી ખાનગી રહસ્યોની શું કરે છે? જાળવણી કરે છે. કે કોઈ વ્યક્તિ હોય, માની લો કે મેં સેક્રેટરી નિમ્યો હોય તો મારા રહસ્યોની જાળવણી કોણ કરે? કોણ કરે? સેક્રેટરી કરે. મંડળી હોય, સહકારી મંડળી હોય તો એમાંય સેક્રેટરી હોય તો એના રહસ્યોની જાળવણી કોણ કરે? સેક્રેટરી કરે. કોઈ કોર્પોરેશન લઈ લો, જાહેર સંસ્થા લઈ લો, આ બધાના રહસ્યોની જાળવણી કોણ કરે? સેક્રેટરી કરે. બરાબર. તમારી સ્કૂલ હોય ને, જો તમારી સ્કૂલ કોઈ ટ્રસ્ટ દ્વારા કે ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ચાલતી હોય ને તો એના સેક્રેટરી હોય. કોણ હોય? સેક્રેટરી હોય. મીન્સ કે એની પાસે આખી ઇન્સ્ટિટ્યૂટ, આખી સંસ્થાના શું રહેલા છે? ઇમ્પોર્ટન્ટ ડોક્યુમેન્ટ્સ રહેલા. રહસ્યો એટલે એમની ખરાબ બાબતો જ નહીં. રહસ્યો એટલે ખરાબ બાબતો જ નહીં. રહસ્યો એટલે એવી બાબતો કે જે બહુ કોન્ફિડેન્શિયલ હોય, જે આપણે બીજાને કહી શકીએ નહીં. આપણા દસ્તાવેજો હોય, બરાબર, એ બીજાને દેખાડવા જોઈએ કે મારી પાસે કેટલી મિલકત છે, કેટલી નહીં, એ દેખાડવા પડે? ન દેખાડ. હા, સરકારને આપણે દેખાડવા પડે પણ અન્ય કોઈ વ્યક્તિને દેખાડવાની જરૂર છે નહીં. તો એ બધે રહસ્યોની જાળવણી આ કરે. રહસ્યોને આપણે નેગેટિવ વેમાં નહીં લઈએ. રહસ્યો એટલે આપણે ખરાબ બાબત નહીં સમજીએ. સમજાય કે ન સમજાય? ચલો. પત્ર વ્યવહાર કરે, દસ્તાવેજો બનાવે, જે કરાર થાય એ રાખે, એનો રેકોર્ડ રાખે, તે ઉપરાંત તેને સોંપવામાં આવેલા શું કરે? કાર્ય કરે. જો સેક્રેટરીની વ્યાખ્યા ટોટલ સિમ્પલ છે. વ્યક્તિ, સંસ્થા, મંડળી, કોર્પોરેશન આ બધા વતી રહસ્ય જાળવવાનું કામ કરે, દસ્તાવેજો બનાવવાનું કામ કરે, પત્ર વ્યવહાર કરવાનું કામ કરે. બરાબર. બીજું શું કીધે? રેકોર્ડ સંભાળવાનું કામ કરે. એની સિવાય એને જે કાંઈ પણ કામ કહેવામાં આવે બધા કામ એ કરે. સમજાય કે ન સમજાય? આને શું કહેવાય?
સેક્રેટરી. ઓક્સફર્ડની ડિક્શનરી મુજબ સેક્રેટરી એટલે એવી વ્યક્તિ જે અન્ય વ્યક્તિ વતી લખવાનું કામ કરે છે. અન્ય વ્યક્તિ વતે લખવાનું કામ કરે એને શું કહેવાય? રોમન સામ્રાજ્યમાં શું કહેવાય એને? સ્ક્રીબા કહેવાય. શું કહેવાય બેટા? સ્ક્રીબા કહેવાય. એટલે સેક્રેટરી એટલે એવી વ્યક્તિ જે અન્ય વ્યક્તિ વતી લખવાનું કામ કરે છે. મહદઅંશે અન્ય વ્યક્તિઓ, મંડળીઓ, કોર્પોરેશન કે જાહેર સંસ્થા માટે પત્ર વ્યવહાર કરવા, માહિતી રાખવી કે વિવિધ પ્રકારના ધંધાકીય વ્યવહારો કરવા તેની નિમણૂક કરવામાં આવે છે. હું બધા હિસાબો કિતાબો ન રાખી શકું, હું બધે પહોંચી શકું નહીં, તો હું કોને નિમી દઉં? મારી બધી સેક્રેટરીને નિમી દઉં. બરાબર? મારે બધાના ફોન ઉપાડવા પડે, બધાને ઈમેલ વાંચવા પડે, એની કરતાં હું કોને રાખી દઉં? સેક્રેટરી રાખું. મારે સવારે જાગીને એને એમ જ પૂછવાની, હાલ બેન બોલ, કે હાલ ભાઈ બોલ, ક્યાં લેક્ચર છે મારા? તો એને આખું બધું શું કરી રાખ્યું હોય? લિસ્ટ આઉટ કરી રાખ્યું કે સર તમારે આ સ્કૂલમાં અહીંયા લેક્ચર છે, આ ટ્યુશનમાં અહીંયા લેક્ચર છે, XYZ. સમજાય કે ન સમજે? તો મારી વતી શું કરે છે? કાર્ય કરે ને હું લેક્ચર માટે હા પાડું એટલે સામેવાળી સંસ્થા હોય, શાળા હોય કે કોઈ પણ હોય, એને શું કરી દે? એ લોકો ટાઈપ કરીને મેસેજ જવા દે કે કરણ સર તમારે ત્યાં XYZ ટાઈમે XYZ તારીખે શું લેવા આવશે? લેક્ચર લેવા આવશે. એમ. ચલો, કંપની ધારા મુજબ કાયદેસરની લાયકાત ધરાવતા વ્યક્તિ કે જે કાયદા મુજબનો વહીવટી ફરજો સંભાળે અને અન્ય મંત્રીય ફરજો બજાવવા નીમવામાં આવેલ છે. જો આપણે આ વ્યાખ્યા ધ્યાનમાં રાખવાની છે. કઈ વ્યાખ્યા ધ્યાનમાં રાખવાની છે? આપણે આ કંપની ધારાની વ્યાખ્યા આપણે ધ્યાનમાં રાખવાની છે. એને કાંઈ નહીં થાય, ધ્યાન આપો. કઈ વ્યાખ્યા ધ્યાનમાં રાખવાની છે? કંપની ધારાની. સેક્રેટરી એટલે શું? કે કાયદેસરની લાયકાત ધરાવતો હોય, તમારી મારી જેમ ન જઈએ કે એની માટે શું જોઈએ? કાયદેસરની લાયકાત જોઈએ. જો તમારે ડૉક્ટર બનવું હોય તો તમારી પાસે શું હોવું જોઈએ? ડિગ્રી હોવી જોઈએ ને? બરાબર? ઘણી બધી ડિગ્રી છે. તમે હાડકાના સ્પેશિયાલિસ્ટ બનો, બરાબર? MBBSની ડિગ્રી જોઈએ ને તમારે. તમારે એન્જિનિયર બનવું છે તો શેની ડિગ્રી જોશે? એન્જિનિયરની ડિગ્રી જોશે. ટીચર બનવું હોય તો ટીચરની ડિગ્રી જોઈએ. સમજાય કે ન સમજાય? અકાઉન્ટન્ટ બનવું હોય તો CA ની ડિગ્રી જોઈએ. શેની ડિગ્રી જોઈએ તમારે? CA ની ડિગ્રી જોઈએ. એવી જ રીતે કંપની તમારે સેક્રેટરી બનવું હોય તો તમારે શું બનવું પડે? એની ડિગ્રી લેવી પડે? CS ની ડિગ્રી લેવી પડે, જેને કહેવાય કંપની સેક્રેટરી. CS નું ફૂલ ફોર્મ શું? કંપની સેક્રેટરી. તો કંપની સેક્રેટરીની એની પાસે શું હોય? કાયદેસરની લાયકાત. લાયકાત એટલે શું કહી શકો તમે એને? શું હોય એની પાસે લાયકાત? એટલે એક ડિગ્રી હોય. બરાબર? અને કાયદા મુજબ વહીવટી ફરજો સંભાળે. હવે આ કાયદો એટલે કોનો કાયદો? કંપનીનો અને દેશનો કાયદો. કે દેશનો એક કાયદો હોય અને દેશ દ્વારા કંપનીઓ માટે શું બનાવવામાં આવેલા હોય? કાયદા બનાવેલા આવેલો હોય. બરાબર? તો એ કંપનીના કાયદાનો ને દેશના કાયદા મુજબ શું કરવાની છે? બધી વહીવટી ફરજો સંભાળવાની છે. અને અન્ય બીજા મંત્રીય ફરજો કે મંત્રીય બીજા અન્ય બધા કામ કરવાના છે. બરાબર? એક તો યોગ્ય લાયકાત વાળો હોવો જોઈએ. આપણે આ જ વ્યાખ્યા યાદ રાખવાની છે. પેલું કે ભાઈ કાયદેસરની યોગ્ય લાયકાત ધરાવતો હોવો જોઈએ. પછી કાયદાઓ મુજબ, કાયદા એટલે કયા કયા? કંપનીના ખુદના કાયદા હોય અને દેશના ખુદના કાયદા હોય. તો કંપની અને દેશ બેયના કાયદા મુજબ શું કરવો જોઈએ? એ વહીવટી કાર્ય કરવો જોઈએ અને અન્ય બધા કાર્ય કરવો જોઈએ. એને આપણે શું કહીએ છીએ? શું કહીએ આપણે એને? સેક્રેટરી તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર? હવે જો ભાઈ આપણે વ્યાખ્યા ભણ્યા કે ન ભણ્યા? બરાબર? વ્યાખ્યાઓ પરથી તમને ઘણી બધી વાર લક્ષણો આવશે. હવે તમે લોકો 12માં આવશો, 11માં આવ્યા છો તો તમારે BA ને ઇકોમાં ઘણા બધા પોઈન્ટ્સ આઉટ આવ્યા હશે. એમાં વ્યાખ્યા આપે, લક્ષણો આપે, એના ફાયદા આપે ને એની શું આપે? મર્યાદા આપે. આપે કે ન આપે? બરાબર? અને લક્ષણો ઘણી બધી વાર બોર્ડમાં પૂછાઈ જાય છે. એટલે આપણે એ રીતે લક્ષણો હંમેશા વ્યાખ્યા પરથી તારવી શકાય. આ લખીને રાખો. તમારે કોઈ પણ જગ્યાએ તમારે લક્ષણો જોતા હોય કે ભાઈ આને મારા લક્ષણો કેમ બનાવવા, આના લક્ષણો મારે કઈ રીતે લખવા, આના લક્ષણો શું આવશે, તો આપણે કઈ રીતે જાણી શકીએ? એની વ્યાખ્યા પરથી. આપણે અત્યારે કેટલી વ્યાખ્યા જોઈ? એક સર્વસામાન્ય વ્યાખ્યા, એક ઓક્સફર્ડ યુનિવર્સિટીની વ્યાખ્યા જોઈને, એક કેવી? એક કંપની ધારા મુજબ વ્યાખ્યા જોઈ. સમજાય કે ન સમજાય? બરાબર? હવે એ મુજબ હવે જે વ્યાખ્યામાં જોઈ ગયા એની બેઠા બેઠું આવશે. જોજો. પેલું કીધું સેક્રેટરી કેવો હોવો જોઈએ? ક્યાં લખેલું છે? સમજાઈ ગયું કે ન સમજી? વ્યાખ્યા પરથી જ નીકળ્યું કે સેક્રેટરી કેવો હોવો જોઈએ? યોગ્ય
લાયકાત ધરાવતો હોવો જોઈએ. પછી શું છે? જેના વતી કાર્ય કરે છે તેની અંગત બાબતો અને રહસ્યો જાણે છે અને તેને કેવી રાખે છે? ગુપ્ત રાખે છે. વ્યાખ્યામાં આવી ગયું. અંગત રહસ્યોની જાણણી કરે એટલે બધા રહસ્યો એને શું છે? ખબર છે. સમજાય કે ન સમજાય? અને એ રહસ્યો એ કેવા રાખે છે? થોડાક ગુપ્ત રાખે છે, કોઈને કહેતો નથી. તેને જે કાર્ય સોંપવામાં આવે છે એ શું કરે છે? કાર્ય કરે છે. શું છે? એને જે કાર્ય સોંપવામાં આવે એ શું કરે છે? એ ભાઈ બધા કાર્ય કરે છે. જો આ લખ્યું ને, તેને સોંપવામાં આવેલ કાર્ય કરે છે. વ્યાખ્યામાં જ છે ને, એની ઉપરથી એનું લક્ષણ આવ્યું કે તેને જે કાર્ય સોંપવામાં આવે એ કાર્ય એ કરે છે. જો ભાઈ વ્યાખ્યાનું બેઠું બેઠું નહીં લખી નાખવાનું, થોડુંક આપણે આપણી રીતે શું કરવાનું? થોડુંક મોડિફિકેશન કરવાનું, થોડુંક બનાવવાનું. તેની પાસે કોઈ સત્તા હોતી નથી, તેને સત્તા આપવામાં આવે છે. બરાબર? મેં જો કોઈ વ્યક્તિને નિમ્યો હોય એઝ અ સેક્રેટરી, બરાબર, તો એ બધાને એમ ન કહીએ કે ઓકે તમે લોકો આ ટાઈમ 3 વાગે કરંટસર તમારે ત્યાં લેક્ચર લેવા આવશે, 4 વાગે તમારે ત્યાં આવશે, 5 વાગે તમારે ત્યાં આવશે, 6 વાગે તમારે ત્યાં આવશે, 7 વાગે તમારે ત્યાં આવશે. એમ ઈ કરી શકે નહીં. એણે પહેલાં કોને પૂછવું પડે? મને પૂછવું પડે કે સર આટલા જગ્યાએથી તમને રિક્વેસ્ટ આવી છે લેક્ચર લેવા માટે, તમે ક્યાં લેક્ચર લેવા જશો? એમાંથી હું નક્કી કરું ને, પછી આન્સર બધાને આપે કે ભાઈ ઓકે, પછી ટાઈપ કરીને આપે આન્સર કે આ જગ્યાએ જવાનું છે. બરાબર? અથવા તો હું એને સત્તા આપી દઉં કે ભાઈ તમને જેમ યોગ લાગે, કારણ કે મારું ટાઈમ ટેબલ તમારી પાસે છે, તમને જેમ યોગ લાગે એમ તમારે મારા લેક્ચર શું કરી દેવાના? ગોઠવી દેવાના. અને બીજા દિવસે મને સવારે એ બધી લેક્ચરની લિસ્ટ મને મળી જવી જોઈએ. તો એની પાસે પહેલાં આ સત્તા હતી કે મારી વતી લેક્ચરની ગોઠવણી કરી શકે? મેં સત્તા એને શું કરી? આપી દીધી. સત્તા સોંપી દીધી કે ઓકે ભાઈ, હવે તું તારી રીતે નક્કી કરજે મારે ક્યાં લેક્ચર લેવા જાવ. તારે ખાલી મને સવારે શું આપી દેવાનું? ટાઈમ ટેબલ આપી દેવાનું. લેક્ચરનું ટાઈમ ટેબલ આવે કે મારે ક્યાં કઈ જગ્યાએ જવાનું છે. હવે એ સેક્રેટરી બીજું શું કરે? દસ્તાવેજો બનાવે, કરારો કરવામાં મદદરૂપ થાય, માલિક વતી પત્ર વ્યવહાર કરે અને દસ્તાવેજોના કરારો યોગ્ય રીતે શું કરે છે? સાચવે છે. બરાબર? માની લો કે કોઈ એક સ્કૂલ હતી, એણે એમ કીધું કે 1 મહિનો કરણસર અમારી ત્યાં લેક્ચર લેવા માટે આવશે. તો 1 મહિનો હું લેક્ચર લેવા માટે જવા તૈયાર છું, પણ મારી અમુક શરતો હોય અને મારી અમુક નીડ હોય, પૈસા હોય કે ભાઈ હું આટલા પૈસા લઈશ. તો એ બાબતે શું તૈયાર કરવામાં આવે? એક પ્રકારનો દસ્તાવેજ તૈયાર કરવામાં આવે. એ દસ્તાવેજ કોણ તૈયાર કરશે? મારી વતી સેક્રેટરી. હું એને કહી દઈશ, જો બેન કે ભાઈ જો પેલા દસ્તાવેજમાં આવું બધું લખી નાખજે કે હું મારા ટાઈમ પર આવીશ, હું આટલા પૈસા લઈશ. બરાબર? હું મને જે યોગ્ય લાગશે એ છોકરાને ભણાવે એવું દસ્તાવેજમાં એ બધું લખે. એ દસ્તાવેજ ઘડવાનું કામ કરે અને શું કરે? કરાર કરે. હવે અગ્રીમેન્ટ, આ દસ્તાવેજ બની ગયો. હવે ક્યાં જશે? એ સ્કૂલ પાસે જશે. સ્કૂલને કહેશે કે ભાઈ અમારે આ રીતે આમ છે. બરાબર? સ્કૂલ એમાં ચેન્જીસ કરાવે, એ એક્સેપ્ટ કરે, નો એક્સેપ્ટ કરે, એની પર છે. બરાબર? તો એ કરારો કરવાનું કામ કરે અને માલિક વતી શું કરે? પત્ર વ્યવહાર કરે ને જે કાંઈ પણ એને મારું ડોક્યુમેન્ટેશન સંભાળ્યું, જે કાંઈ પણ કરાર બનાવ્યો, દસ્તાવેજ બનાવીને સંભાળવાનું કાર્ય કોણ કરે? સેક્રેટરી કરે. ઇન કેસ એ સ્કૂલવાળાએ એમ કીધું કે અમે લોકોએ તો તમને મહિનાના 8,000 રૂપિયા જ કીધા હતા, તમે તો અમારી પાસે 30,000 રૂપિયા માંગો છો, તો મારી વતી દસ્તાવેજ કોણે સાચવ્યા છે? તો સેક્રેટરી પાસેથી હું એમ કહું કે ભાઈ લાવી તો ઓલો દસ્તાવેજ, એમાં તો લખેલું હોય ને પ્રોપર, તો એ દસ્તાવેજ દેખાડી શકું. એટલે એ વખતે મારી પાસે શું રહે? એક ટાઈપનું પ્રૂફ રહે. શું રહે? પ્રૂફ રહે. સમજાય કે ન સમજાય? તો એ દસ્તાવેજ ને બધું કરવાનું કાર્ય કોણ કરે? સેક્રેટરી કરે છે. અને સેક્રેટરી તરીકે જીવંત વ્યક્તિની જ નિમણૂક થઈ શકે. તમે એઆઈને સેક્રેટરી રાખી શકો નહીં. રાખી શકો? ન રાખી શકો. બરાબર? કારણ કે જો સેક્રેટરી એઆઈને કે એને કોઈને તમે રાખો તો અત્યારે બધી વસ્તુ શું થઈ જાય છે? હેક થઈ જાય છે. તમારી બધો ડેટા, બધી ઇન્ફોર્મેશન કોઈ બીજા વ્યક્તિ પાછો, આપણે કીધું કે સેક્રેટરી બધા રહસ્યોની જાળવણી કરે છે. તો આપણા બધા અંગત રહસ્યો હોય, જે ગુપ્ત રહસ્યો હોય, બધા કોની પાસે વયા જાય? કોની પાસે વયા જાય? આપણા જેને હેક કર્યું એની. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે.
ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. તો એ બધા રહસ્યો કોને? બીજાને આપી દે. પણ જ્યારે સેક્રેટરીની નિમણૂક કરવામાં આવે છે ત્યારે એની પાસે શું લેવામાં આવે? દસ્તાવેજમાં સિગ્નેચર લેવામાં આવે ને દસ્તાવેજમાં ચોખ્ખે ચોખ્ખું લખેલું હોય કે જે કાંઈ પણ બાબત હવે તમે કંપની વિશે જાણશો એ તમે બીજાને કહી શકશો નહીં. અને જો બીજાને કીધી તમને તો કાયદેસરના પગલાં તમારી પર લેવામાં આવશે ને દંડે કરવામાં આવે સેક્રેટરીને. બરાબર? હવે હું એમ કહું કે મારી કોઈ એક પર્સનલ બાબત મેં એક જ જણાને કીધી હોય, બીજા કોઈને કીધી હોય નહીં. 10-20 દિવસ પછી મને કોઈક બીજો વ્યક્તિ આવીને એમ કહે કે હે કરણભાઈ તમારી યાર આમ થયું હતું, તો મને તરત ખબર પડી જાય ને કે આખા ગામમાં એક જ જણાને આ વાતની ખબર હતી, મેં એને કીધી હતી. કોણ હતો? એ કોઈક એક પર્સન હતો, એને મેં કીધી હતી. તો પકડાઈ જાય કે ન પકડાઈ જાય? એટલે આવી રીતે સેક્રેટરી સાથે જ્યારે સેક્રેટરીને નિમવામાં આવે ને પછી પર્સનલ સેક્રેટરી રાખો કે કંપનીનો સેક્રેટરી રાખો, બધાની પાસે શું કરવામાં આવે? દસ્તાવેજ સહી કરવામાં આવે કે ભાઈ તમે કંપનીના રહસ્યો કોઈ બીજાને શેર કરી શકો નહીં. તમારે બધા રહસ્યો શું કરીને રાખવાના છે? જાળવીને રાખવાના છે. બરાબર? સમજાય કે ન સમજાય? પાણીની બોટલ લઈ. ચલો એટલું સમજાણું, વધીએ આગળ. ચાલો શું કીધું? હવે સેક્રેટરીના શું કીધા આપણે એને? પ્રકાર. જો ભાઈ સેક્રેટરી ઘણા બધા હોય કે હું મારી માટે સેક્રેટરી રાખી શકું, મારા બિઝનેસ માટે સેક્રેટરી રાખી શકું, સમજાય કે ન સમજાય? પેઢી માટે સેક્રેટરી રાખી શકું, સ્કૂલના સેક્રેટરી હોય. બરાબર? સમજાય કે ન સમજાય? સ્કૂલના શું હોય? સેક્રેટરી. સેક્રેટરીના ટાઈપ્સ આપણે ભણશું. શરૂઆતના સમયમાં સેક્રેટરીનો ખાલી ઉપયોગ એની માટે થતો અંગત પત્ર વ્યવહાર કરવા માટે. મારી વતી પત્ર વ્યવહાર જે કરશે એને હું કહીશ સેક્રેટરી કે મંત્રી કહીશ. એને કઈ બીજું કઈ કામ હતું નહીં. એ ખાલી હું લખે? લખાણ લખે. મારી વતી હું લખશે? એ ખાલી પત્ર લખશે, લખાણ લખશે, બીજું કઈ કરશે નહીં. પણ સમય જતા જતા સમાજનો શું થયો? વાણિજ્યને શું થયો? અને એના કારણે સેક્રેટરી શબ્દોનો વ્યાપ કેવો થઈ ગયો? વધી ગયો. અને અત્યારે સેક્રેટરી એટલે વિશાળ અર્થમાં વપરાય છે. સેક્રેટરી મીન્સ કે ખાલી અત્યારે પત્ર લખનાર નહીં. હવે એની પાસે શું છે? બધામાં બધા રહસ્યો છે અને બધા કંપની વતીના કે વ્યક્તિ વતીના કાર્ય કોણ કરે છે? એના સેક્રેટરી કરે છે. સમજાય કે ન સમજાય? જો વર્તમાન સમયમાં નેતા હોય, અભિનેતા હોય, પ્રધાન હોય, બિઝનેસમેન હોય, બધા શું રાખે છે? સેક્રેટરી રાખે છે. તમારો જે ફેવરેટ હીરો હોય ને એનો શું હોય? સેક્રેટરી હોય. હવે તમારા હીરો જે હોય કે હીરો કે હિરોઈન હોય એ આખો દિવસ ફ્રી હોય નહીં. એને બધે ક્યાં જવાનું હોય? શૂટિંગમાં જવાનું હોય. બરાબર? તો એને કેટલા લોકોએ પિક્ચર સાઇન કરવા માટે કીધું? બરાબર? થેન્ક યુ. કેટલા લોકોને એનો ફોન આવ્યો? કયા લોકો એને અપ્રોચ કરે છે ને એના નવા પિક્ચર બનાવવા માટે, નવી પિક્ચરમાં એને એઝ અ હીરો લેવો, હિરોઈન લેવી છે. તો આ બધી બાબત એ લોકો કોની હારવાર વાતચીત કરશે? સેક્રેટરી હારે. ને સેક્રેટરી એ બાબતની જાણ કોને કરશે? હીરો કે હિરોઈનને. કે સર કે મેડમ આટલી પિક્ચરની તમને ઓફર આવી છે, તમારે કરવી છે કે નથી કરવી? પછી એ જે ડિસિઝન લે એ ડિસિઝન આ સેક્રેટરી શું કરે? સામેવાળાને કહે કે ઓકે અમારા સાહેબ કે અમારા મેડમ તમારી પિક્ચર કરશે. સમજાય કે ન સમજાય? એટલે બિઝનેસમેનથી માંડીને અત્યારના નેતાઓએ જે છે શું રાખે છે? પોતાના સેક્રેટરી રાખે છે. ચાલો પછી સહકારી મંડળી હોય, મજૂર સંઘ હોય, ક્રિકેટ બોર્ડ હોય, વેપારી મંડળ હોય, સરકારી નિગમો હોય, સરકારી ખાતા હોય, વગેરેમાં શું હોય? સેક્રેટરી હોય. આપણું અહીંયા ભાવનગર મહાનગરપાલિકા છે એમાંય શું હશે? સેક્રેટરી હોય જ તે. કારણ કે બધા કામ આમને આમ થાય નહીં. કોઈક ને કોઈક મદદનીશ જોઈએ જ તે. મદદનીશ એટલે હેલ્પર. આ બધી સંસ્થાઓ કદાચ સેક્રેટરી વગર કામ કરી જ ન શકે. આ બધી સંસ્થાના અંદર કે સેક્રેટરી વગર કામ જ ન કરી શકે તેવી પરિસ્થિતિ શું થઈ ગઈ છે? અત્યારે ઊભી થઈ ગઈ છે. તમે ચાહો કે ન ચાહો તમારે ફરજિયાત એની નિમણૂક કરવી પડશે ભાઈ. સેક્રેટરી નિમણૂક કરવી જ પડે તમારે, ફરજિયાત. આમ તો વડાપ્રધાનને હિન્દીમાં પ્રધાનમંત્રી જ કહેવાય અને રાજ્યના શાસકોને મુખ્યમંત્રી કહેવાય.
ઉપરની વિગતો પરથી સેક્રેટરીના પ્રકારો આગળ દર્શાવ્યા મુજબ કરી શકાય છે. બરાબર. ચલો હવે તમને સેક્રેટરીના ટાઈપ્સ આપ્યા છે. જો સેક્રેટરીના પ્રકારો તમને આવી રીતે પૂછાય કે સેક્રેટરીના પ્રકારો કયા, તો આ 2 માર્કમાં ક્વેશ્ચન આવે. બરાબર. આ તમને કોષ્ટક દોરવાનું કહે તો એ 2 માર્કમાં પૂછાય. આ સ્પેસિફિક કે રાજદૂત કાર્યાલયના સેક્રેટરી વિશે જણાવો તો એ કેટલા માર્કમાં પૂછાય? 2 માર્કમાં. અને તમને એમ કહે કે બધા સેક્રેટરીના પ્રકારો વિશે સવિસ્તાર સમજાવો તો કેટલા માર્કમાં આવે? 5 માર્કમાં આવે. પણ 5 માર્કમાં આવવાની સંભાવના કેવી? થોડીક ઓછી. એની કરતાં 2 માર્કમાં કોષ્ટક પૂછે અથવા તો હમણાં હું તમને આઈએમપી કહી દઉં, એ જે છે એ વારંવાર તમારી એક્ઝામમાં પૂછાય છે. તમારી એક્ઝામમાં પૂછાશે ને તમારા સ્કૂલના સર કે મેડમે એને પૂછશે. ચાલો સમજીએ. તો આપણે પેલું કયું કીધું છે? ખાનગી સેક્રેટરી. હું મારા માટે, બરાબર, હમણાં મેં વાત કરી કે હું એઝ અ લેક્ચરર હોઉં તો હું મારા બધા લેક્ચરના મેનેજમેન્ટ માટે એક સેક્રેટરીની નિમણૂક કરી નાખું તો એ કયો સેક્રેટરી કહેવાય? ખાનગી સેક્રેટરી, પ્રાઇવેટ સેક્રેટરી, પર્સનલ સેક્રેટરી એને કહેવાય. એ કોઈ બીજા વ્યક્તિ કામ કરતો નથી. ખાલી કોની માટે કામ કરે છે? મારા માટે કામ કરે છે. એટલે એ કયો સેક્રેટરી કહેવાય? ખાનગી સેક્રેટરી. ખાનગી સેક્રેટરીને ઘણીવાર શું કહેવામાં આવે છે? પીએ તરીકે. એટલે પીએ એટલે પ્રાઇવેટ અસિસ્ટન્ટ અથવા તો પ્રાઇવેટ સેક્રેટરી. એમ પીએસએ કહેવાય પણ પીએ કહેવાય. ઘણા નથી આવતા કે મંત્રી સાહેબનો પીએ છે, આ સાહેબનો આ પીએ છે. સાંભળ્યો છે ને આ વર્ડ? ઘણી બધી વાર સાંભળ્યો છે. પીએ એટલે એનો શું છે? પર્સનલ અસિસ્ટન્ટ છે, પર્સનલ સેક્રેટરી છે. બરાબર. તો કેટલી વાર અંગત સચિવ કે રહસ્ય સચિવ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સેક્રેટરી પોતાના ઉપરી વતી ટેલિફોનનો જવાબ આપે છે, પત્ર વ્યવહાર કરે છે, દૈનિક કામગીરી, મુલાકાતો કે કાર્યક્રમો ગોઠવે છે. જે કાર્યક્રમ નક્કી થયો હોય તે સમયસર યાદ અપાવવાનું પણ કાર્ય કરે છે. મારે લેક્ચર લેવા જવાના છે, બરાબર, તો મારા લેક્ચર બધી સ્કૂલો મને ફોન કરે કે આજે કરંટ સરનો લેક્ચર રાખવો છે, તો મારી વતી ટેલિફોનના જવાબે કોણ આપશે? એ સેક્રેટરી આપશે. ઘણા લોકો લેટર લખીને પૂછે તો એ લેટરનો જવાબ એ કોણ આપશે? સેક્રેટરી આપશે. બરાબર. મારા દૈનિક કામગીરી, બરાબર, મારા કપડાં ઇસ્ત્રીમાંથી લઈ આવવા અથવા તો મારી માટે ટેક્સી કે ગાડીની સુવિધા કરી દેવી, બરાબર, જેથી હું લેક્ચર લેવા માટે જઈ શકું, એ બધું કોણ જોશે? એ કામગીરી, દૈનિક કામગીરી સેક્રેટરી જોશે. મુલાકાતો કે કાર્યક્રમો ગોઠવો. ઘણી બધી વાર કાર્યક્રમમાં મને બોલાયો હોય કે મારે મીટિંગ કરવાની હોય કોઈકની સાથે, તો એ મીટિંગ અને કાર્યક્રમોનું લિસ્ટ ગોઠવણી કોણ કરે? સેક્રેટરી કરશે. બરાબર. કાર્યક્રમ નક્કી થઈ જાય તો સમયસર યાદ અપાવવાનું કાર્ય કોનું? સેક્રેટરીનું. મને કે આપણે મૂવીઝમાં નથી જોતા, સર તમારે આજે અહીંયા મીટિંગ છે, સર તમારે આજે અહીંયા જવાનું છે, તો સેક્રેટરી એ મીટિંગ શું કરે? એક ગોઠવી નાખે અને યાદ અપાવવાનું કાર્ય કરે છે કે સાહેબ તમારે આજે અહીંયા XYZ જગ્યાએ મીટિંગ છે, તમારે મીટિંગમાં આજે આમ જવાનું છે. સમજાય કે ન સમજાય? બરાબર. ચલો હવે પર્સનલ સેક્રેટરી કોણ રાખે? જો પર્સનલ પીએ, પર્સનલ આસિસ્ટન્ટ કીધું. પર્સનલ સેક્રેટરી કોણ રાખે? ઘણા મોટા ડોક્ટરો રાખે. હૃદયના, કિડનીના, મગજના ડોક્ટર હોય ને, અત્યારે તો હૃદયના ડોક્ટરનો એક ઓપરેશન સાદું કરવું હોય તો એ ઘણા બધા લાખ રૂપિયા થઈ જાય છે. તો માની લો કે કોઈ બહુ સારા મોટા ડોક્ટર હોય તો એને અલગ અલગ હોસ્પિટલ ઓપરેશન કરવા માટે સ્પેશિયલ બોલાવતી હોય. બોલાવતી હોય કે ન બોલાવતી હોય? સ્પેશિયલ ઓપરેશન કરવા માટે બોલાવતી હોય. તો આવા બધા ઓપરેશન ક્યાં એને કરવા એ બધે પોગી શકે નહીં. કોને જવાબ આપે? ઓપરેશન કરે કે જવાબ આપે? સમજાય કે ન સમજાય? તો હું હેની નિમણૂક કરી નાખે? સેક્રેટરીની. સેક્રેટરી સવારે કહી દે કે સાહેબ આજે બીમ્સમાં એક 3 વાગે ઓપરેશન છે, અને જે કાંઈ પણ પેશન્ટ છે પેશન્ટની ડિટેલ આપે કે પેશન્ટને આમ રીતે આ બધી રીતે છે, કારણ કે ડિટેલ તો દેવી પડે ને પેશન્ટને, કે પેશન્ટ કેમ છે, એની સિચ્યુએશન કેમ છે, તો એ બધું આપે. બરાબર. પછી એમ કહી દે કે સાહેબ 3 વાગ્યાથી લઈને 6 વાગ્યા સુધી તમારું આ ઓપરેશન ચાલશે, બરાબર. 8 વાગે તમારું બીજું ઓપરેશન છે HCGમાં છે, બરાબર. HCGમાં જઈને તમારે શું કરવાનું છે? બીજું ઓપરેશન કરવાનું છે. ત્યાંના આ પેશન્ટનું નામ છે ને એને આટલી તકલીફ છે અને એની અત્યારે એટલી સિચ્યુએશન છે, બરાબર. એ સેક્રેટરી આપી દે એટલે ડૉક્ટર એની રીતે જોઈ લે ને પછી ક્યાં આવ્યો છે? ડાયરેક્ટ ઓપરેશનમાં આવ્યો છે. સમજાય કે ન સમજાય? તો ડૉક્ટર રાખે. બીજું કોણ રાખે? વકીલો રાખે. જો સુપ્રીમ કોર્ટના વકીલ હોય ને, સુપ્રીમ કોર્ટના કે હાઈકોર્ટના, એને દિવસના કેટલાય કેસ લડવા જવાનું હોય, તો કયો કેસ ક્યાં છે, કયો છે, એ બધાનું ધ્યાન કોણ રાખે? એનો સેક્રેટરી રાખે. ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય એટલે CA હોય,
બરાબર, એક સાથે માની લો કે હું સીએ હોઉં તો એક સાથે ઘણી બધી કંપનીના હિસાબો કિતાબો હું કરતો હોઉં, બરાબર. તો મારે કઈ કંપનીમાં કયો હિસાબ રાખવાનો છે, કયો હિસાબ નથી રાખવાનો, એ બધાનું ધ્યાન કોણ રાખે? કોણ રાખશે? સેક્રેટરી રાખશે. એ મને જણાવશે. આ બધા હું નહીં, સેક્રેટરી નિમણૂક કરે છે. નિમણૂક કરતી વખતે શું જોવામાં આવે? જો ભાઈ, એને આપણે આપણા અંગત રહસ્યો કહેવાના છે. કેવા રહસ્યો કહેવાના છે? કેવા રહસ્યો કહેવાના છે આપણે? અંગત રહસ્યો કહેવાના છે આપણે, બરાબર. તો એ અંગત રહસ્યો કયો, તો એ માણસ કેવો હોવો જોઈએ? વિશ્વાસુ હોવો જોઈએ. બીજો કેવો હોવો જોઈએ? પ્રામાણિક હોવો જોઈએ. કોઈના કહેવામાં આવી જાય એવો હોવો જોઈએ નહીં. કામ ટાઈમ ટુ ટાઈમ કરતો હોવો જોઈએ. એમ નહીં કે ભાઈ તો ઓપરેશનમાં તો હાલે, એ કોણ ફોન ઉપાડે, બરાબર, એ પોતાના ફોનમાં લાગેલું, આ ફોન ઉપાડે નહીં. એમ ન હોવો જોઈએ. કામ પ્રત્યે કેવો હોવો જોઈએ? નિષ્ઠાવાન હોવો જોઈએ, પ્રામાણિક વ્યક્તિ હોવો જોઈએ. અને નિષ્ઠાવાન વ્યક્તિની પસંદ કરવામાં આવે છે. જેવા તેવાને આપણે સેક્રેટરી તરીકે રાખી શકતા નથી. અને સેક્રેટરી તરીકે રાખો ને એટલે તમારો પગારે પાછો એવો હોય. સચિવ એટલે કોઈ હેડ, બરાબર. કોઈ પણ ડિપાર્ટમેન્ટના હેડ હોય, માની લો કે આપણે ખરીદ વિભાગ કહીએ કે વેચાણ વિભાગ કહીએ, બરાબર. મોટી મોટી કંપની હોય તો એના અલગ અલગ ડિપાર્ટમેન્ટના શું હોય? સચિવ હોય, હેડ હોય, બરાબર. ઉપરી અધિકારી આપણે એને કહેવાય. સચિવ એટલે ઉપરી અધિકારી. તો ઉપરી અધિકારી શું રાખે? એના સેક્રેટરી રાખી શકે. ઓબ્વિયસ વાત છે. સમજાય કે ન સમજાય? રેડી? બરાબર. ચાલો, ખાનગી સેક્રેટરીમાં કોઈને કઈ પ્રોબ્લેમ? ઓનલાઈન ફટાફટ જવાબ આપો. ખાનગી સેક્રેટરીમાં કોઈને કઈ પ્રોબ્લેમ? ઓફલાઈન? આજે કારગિલ વિજય દિવસ છે ભાઈ. કારગિલ વિજય દિવસ. આજના દિવસે આપણે કારગિલ યુદ્ધ શું થઈ ગયું હતું? આપણે જીત્યા હતા, બરાબર. એટલે આપણે એ કારગિલ દિવસમાં જેટલા પણ જવાનોએ પોતાની આહુતિ આપી, બરાબર. કારણ કે ભાઈ અત્યારે આપણે અહીંયા બેઠા બેઠા શાંતિથી ભણી શકીએ છીએ અને ઓનલાઈન બેઠા બેઠા વિદ્યાર્થીઓ અત્યારે શાંતિ ભણી શકીએ, તો એનો એક મોટો શ્રેય કોને જાય છે? આપણા સોલ્જર્સની, આપણા જવાનોને જાય છે. કારણ કે એ ત્યાં ઊભા છે એટલે આપણે ચિંતા કરવાની જરૂર છે નહીં. એ બધું ત્યાં સંભાળી લેશે. એના કારણે આપણે શાંતિ ત્યાં રહી શકીએ છીએ, બરાબર. કારગિલ યુદ્ધ છે, એવા ઘણા બધા યુદ્ધ થયા, એમાં ઘણા બધા જવાનો શહીદ થયા છે, બરાબર. તો એણે પોતાની આહુતિ દેશ અને દેશના લોકો માટે આપી કે ભાઈ દેશના લોકો કેવા રહેવા જોઈએ? સુરક્ષિત રહેવા જોઈએ, બરાબર. એટલે આજના સમયે આજે કારગિલ દિવસની ઉજવણી કરીને કારગિલ યુદ્ધમાં જેટલા પણ જવાનો શહીદ થયા હતા, જેણે પોતાની શહીદી આપીને આપણને શું આપી? એક વિક્ટરી આપી, એક વિજય આપ્યો, એને આપણે આજે ઉજવીએ છીએ. ઘણાની સ્કૂલમાં આજે પ્રોગ્રામ પણ હશે કારગિલ વિજય દિવસના. અમારી કોલેજમાં પણ હતો, બરાબર. જેમાં કારગિલમાં જેટલા પણ જવાનો શહીદ થયા હતા એની આખી ઓલી હતી, પ્રદર્શની હતી. એમના ફોટોઝ, એમના કામ, જે શું કર્યું એમણે કારગિલ યુદ્ધમાં શું હતું એના વિશે ડિટેલમાં જણાવ્યું હતું. એકવાર તમે વાંચો, બરાબર. સોલ્જર્સ એવા હોય ને બધા કે આપણે વિચારી ન કે ને એટલું એનામાં તાકાત હોય. હમણાં એક મૂવી આવ્યું હતું સેમ બહાદુર કરીને, ખ્યાલ છે? સેમ બહાદુર કરીને એક મૂવી આવ્યું હતું, બરાબર. સેકન્ડ વર્લ્ડ વોરમાં, આઈ થિંક સેકન્ડ વર્લ્ડ વોર જ હતું. બ્રિટિશર્સનો ઇન્ડિયા પર શું હતો? બડા કબજો હતો, બરાબર. તો બીજો વિશ્વયુદ્ધ હતું ને, એમાં આપણે બ્રિટિશર્સ વરતી લડવા ગયા હતા બીજા વિશ્વયુદ્ધમાં. એમાં જે છે આપણા સેમ બહાદુર, બરાબર, સેમ માણેકશો એમનું નામ. સેમ માણેકશો એ યુદ્ધ લડવા ગયા હતા અને યુદ્ધ લડતી વખતે 7-8 ગોળી એમને પેટમાં વાગી ગઈ હતી દુશ્મનની. 7-8 ગોળી પેટમાં વાગી હતી. પેટમાં ગોળી વાગ્યા છતાંય તે એમ કહેતા હતા, બરાબર, ડૉક્ટર સાથે હસી મજાક કરતા હતા. જ્યારે ડૉક્ટરે એમને જોયા ને, જ્યારે ડૉક્ટર પાસે લાવવામાં આવ્યા તો ડૉક્ટરે એમ કીધું કે આ માણસ જીવી શકશે નહીં. તો એ ડૉક્ટર સાથે એવી પરિસ્થિતિમાં મસ્તી મજાક કરતા હતા. અને આટલી ગોળી વાગ્યા છતાંય તે ઘણા લોકો શું લઈ લે? રિટાયરમેન્ટ લઈ લે. એમણે રિટાયરમેન્ટ લીધું નહીં. એમણે દેશ માટે જે છે એ સૈનિક તરીકે ફરજ બજાવવાનું કામ કેવું રાખ્યું? શરૂ રાખ્યું, બરાબર. આપણે એને જરાક વાગ્યું હોય ને તો સ્કૂલમાં ટ્યુશનમાં 2-3 દિવસની રજા ઉપાડી દેવી છે. ત્યાં આખા હાથ ઉડી જતા હોય ને તો એ લોકો આપણા દેશ માટે શું કરતા હોય? લડતા હોય છે. તો આપણી માટે એવી ગૌરવની વાત કહેવાય કે આપણા દેશમાં એવા સોલ્જર છે, બરાબર. એક પોડકાસ્ટ ખબર પડે ને?
એક પોડકાસ્ટ હતો એમાં એક સાંભળ્યું હતું મેં એવું કે કંઈક વોર ચાલતી હતી અને દુશ્મનની કંઈક મિસાઇલ કે એવું કંઈક પડ્યું ને તો આપણા સૈનિકનો જે છે એ હાથ છે ને એ હાથ નીકળી ગયો, બરાબર, અને દુશ્મન તરફથી ફાયરિંગ થતી હતી. એમ છતાંય તે એક બીજો હાથથી એ હાથ ખંભા પર મૂક્યો અને તો એની સામે લડતા હતા. અને પાછળથી કોઈ એમ પૂછ્યું ને એમના ભાઈ એમના જે અધર સૈનિક હોય કે કેટલા વાગ્યા, તો જે હાથ ઉડી ગયો હતો ને એ હાથથી દેખાડ્યું કે જોઈ લે એટલા વાગ્યા. એટલે આ આપણામાં આપણે આ ન કરી શકીએ. મેં કીધું એમ આપણે જરાક પગમાં ઠેસ વાગી હોય કે જરાક કંઈક આમ છોલાઈ ગયું હોય ને તો સ્કૂલમાં રજા પાડી દઈએ, પાટા બાંધી લઈએ, આમ કરીએ તેમ કરીએ, બરાબર. પણ એ લોકો એવું કરતા નથી, બરાબર. એટલે આપણે એની માટે એક સન્માનની લાગણી હોવી જોઈએ કે ભાઈ એ લોકો આટલું કરે છે ત્યારે આપણો દેશ એટલો સુરક્ષિત છે. આપણે એટલી ચિંતા નથી કરવી પડતી કે પાકિસ્તાન કે ચાઇના કે કોઈ આવીને આપણી પર હુમલો કરી જાય. આપણે અત્યારે કંઈ ચિંતા છે એવી છે ચિંતા નહીં. શું લેવા? કારણ કે બોર્ડર પર આપણા ભાઈઓ શું છે, અડીખમ ઊભા છે, બરાબર. એટલે કારગિલ વિજય દિવસમાં જેટલા પણ જવાનો શહીદ થયા એને આપણે શું આપીએ છીએ? શ્રદ્ધાંજલિ આપીએ છીએ, બરાબર. ચાલો હવે કયા સેક્રેટરી આપણે આયા? રાજકીય સેક્રેટરી. સૌથી આઈએમપી ખાનગી સેક્રેટરી તમને પૂછાય છે, બરાબર. ખાનગી સેક્રેટરી કેટલામાં આવે બડા? 2 માર્કમાં આવે છે, બરાબર. ચાલો હવે રાજકીય સેક્રેટરી. પશ્ચિમના દેશોમાં રાષ્ટ્ર પ્રમુખને લોકો દ્વારા ચૂંટી કાઢવામાં આવે છે અને આ ચૂંટાયેલા પ્રમુખ વિવિધ ખાતાઓનું ધ્યાન રાખનાર ખાતાવાર વ્યક્તિની નિમણૂક કરે છે, જે ખાતાના સેક્રેટરી તરીકે ઓળખાય છે. ભારતમાં પણ જે તે ખાતાનો શું હોય? જો ભાઈ આમાં થોડુંક ટ્વિસ્ટ આવ્યું. આપણે અહીંયા શું કરીએ બેટા? લોકસભાની ચૂંટણી યોજાય દર 5 વર્ષે. લોકસભાની ચૂંટણી કેટલા વર્ષે યોજાય? દર 5 વર્ષે. આપણે જેને મત આપીએ, બરાબર, એ બધા ક્યાં બેઠે? લોકસભામાં. લોકસભામાં જેની પાસે સીટ વધારે, લોકસભાની ટોટલ સીટ કેટલી છે? ઓનલાઈન કહો તો મને, ચાલો ઓનલાઈન ઓફલાઈન બંને કહો કે લોકસભામાં કેટલા મેમ્બર્સ હોય છે? લોકસભાની બેઠક નંબર શું છે? લોકસભામાં કેટલા લોકો બેઠ્યા હોય છે? સભ્યોની સંખ્યા કેટલી હોય છે લોકસભામાં? ચલો ફટાફટ આન્સર આપો. લોકસભામાં બેઠક સંખ્યા કેટલી હોય છે? 9મા ધોરણમાં આવી ગયેલું છે. સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 8 કે એની પછીના ચેપ્ટરમાં આઈ થિંક છે. લોકસભામાં કેટલા લોકો બેસે છે? ઓનલાઈન તો સર્ચ પણ કરી શકો છો તમે બેડા. લોકસભાની વાત કરીએ બેડા. કેટલા લોકો હોય છે? 545 સીટ હોય છે. એ લોકો 9માં છો ને? 8માં આવે છે. 8માં આવી ગયું આ બધું. લોકસભામાં કેટલી સીટ હોય? ટોટલ 545 સીટ હોય. આ 545માં જેની પાસે વધારે સીટ, બરાબર, માની લો કે આપણે બધા ચૂંટાઈ ગયા, આપણી પાસે સીટ કેવી છે? વધારે છે, બરાબર. આપણે આપણામાંથી એક વ્યક્તિને નિમણૂક કરી અને એ વ્યક્તિ પ્રધાનમંત્રી બને. શું બને? પ્રધાનમંત્રી બને. આપણા પ્રધાનમંત્રી કોણ? નરેન્દ્ર મોદી, બરાબર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી. પણ આપણા રાષ્ટ્રપતિ કોણ? રાષ્ટ્રપતિ પૂછું છું. હલો ઓનલાઈન જવાબ આપો. આપણા રાષ્ટ્રપતિ કોણ? પ્રધાનમંત્રી તો હાલો નરેન્દ્ર મોદી, 100% સાચી વાત. આપણા રાષ્ટ્રપતિ કોણ છે? દ્રૌપદી મુર્મુ. આપણા રાષ્ટ્રપતિ કોણ છે? દ્રૌપદી મુર્મુ. સરસ બેન. કોણ છે આપણા રાષ્ટ્રપતિ? તમે લોકો ધોરણ 8 અને 9 બેમાં આની વિશે ડિટેલમાં ભણી ગયા છો કે પ્રધાનમંત્રીનું કાર્ય શું, બરાબર, અને રાષ્ટ્રપતિનું કાર્ય શું. આ ભણી ગયા છો ને? યસ. દ્રૌપદી મુર્મુ. સરસ. દ્રૌપદી મુર્મુ આપણા શું છે?
રાષ્ટ્રપતિ છે. સમજાય કે ન સમજાય? પણ પ્રધાનમંત્રીની નિમણૂક કઈ રીતે થાય? આ સીટ જેટલી જેની પાસે વધારે હોય એ બધા શું કરે? નક્કી કરે કે આપણામાંથી કોણ પ્રધાનમંત્રી બનશે. એમાંથી એક વ્યક્તિની નિમણૂક કરવાની, એ વ્યક્તિ શું બને? ડાયરેક્ટ પ્રધાનમંત્રી બને. પણ અમેરિકામાં એવું છે નહીં. બરાબર? માની લો કે મારે પ્રધાનમંત્રી બનવું છે, આ ભાઈને પ્રધાનમંત્રી બનવું છે, ને આ બેનને પ્રધાનમંત્રી બનવું છે, ને આ બેનને પ્રધાનમંત્રી બનવું છે. બરાબર? અમે લોકોએ અમારું નામ લખાયું. તો હવે લોકો શું કરશે અમેરિકાના? ડાયરેક્ટ આને, મને કે આ બંને બહેનોને ડાયરેક્ટ વોટ કરશે. આપણે તો શું કરીએ? પેલા બધા ચૂંટાઈ જાય. 545 માંથી જેની પાસે વધારે સીટ હોય એમાંથી અંદર નક્કી થાય કે કોણ પ્રધાનમંત્રી બનશે. પણ અહીંયા અમેરિકામાં એવું કાંઈ છે નહીં. અમેરિકામાં ડાયરેક્ટ ઇલેક્શન થાય. એટલે મારું અમુક લોકો હોય કે ભાઈ ડાયરેક્ટ મને વોટ આપે, નહીં કે મારી પાર્ટીના મેમ્બર. સમજાય કે ન સમજાય? બરાબર? તો અમેરિકામાં આ ધ્યાન રાખજો. હવે સમજાય કે પશ્ચિમના દેશોમાં રાષ્ટ્રપ્રમુખની લોકો દ્વારા ચૂંટી કાઢવામાં આવે છે. કે રાષ્ટ્રપ્રમુખ અમારો કોણ હશે ને એ લોકો જ નક્કી કરી નાખે. આવી રીતે નહીં કે ભાઈ સીટ પહેલા બનાવો, લોકસભામાં બેહાડે, પાર્લિમેન્ટ, એવું કાંઈ હોતું નથી. ડાયરેક્ટ એ લોકો શું કરે છે? એને વોટ આપે છે. હવે આ વોટ આપી દીધો. હવે શું બનાવવાના? અલગ અલગ ખાતા બનાવવાના. બરાબર? આ ખેતી વિભાગ સંભાળશે, આ ઉદ્યોગ વિભાગ સંભાળશે. બરાબર? આપણે જોઈ લઈએ કે ભાઈ વિદેશ વેપાર સંભાળશે. બરાબર? આ એજ્યુકેશન વિભાગ સંભાળશે. આ બધા વિભાગ બનાવી નાખ્યા. રાઈટ? આ વિભાગો બનાવી નાખ્યા. પણ એ વિભાગને આપણે શું નીમવાના છે? એક હેડ નીમવામાં છે. હેડ તો નીમવા પડશે ને આપણે. બરાબર? એ હેડ એટલે ન્યાના શું કહેવામાં આવે? સેક્રેટરી. અહીંયા તે આપણા ઇન્ડિયામાં પણ જે તે ખાતાના શું હોય છે? મંત્રી હોય. બરાબર? રક્ષા મંત્રી હોય, વિત્ત મંત્રી હોય, મીન્સ વિત્ત મંત્રી એટલે નાણાં મંત્રી હોય. બરાબર? આ બધા મંત્રી જે છે એ જે તે વિભાગના શું હોય? હેડ હોય. એને આપણે એઝ અ સેક્રેટરી રીતે શું કરી શકીએ છીએ? કન્સિડર કરી શકીએ છીએ. પ્રધાનમંત્રી વતી કામ કરે છે. સમજાય કે ન સમજાય? પ્રધાનમંત્રી બની ગયા તો બધે કામ કરી શકે. નાણાં વિભાગે સંભાળે, વિદેશ વેપારે સંભાળે, બધું કામ એ ઘારવાર કરી શકશે પ્રધાનમંત્રી? નહીં કરી. એટલે વિભાગો પાડી દીધા. વિભાગોના અલગ અલગ શું નિમી દીધા? ખાતાના મંત્રી નિમી દીધા, સેક્રેટરી નિમી દીધા. એટલે બહુ કઈ પ્રશ્ન આવે નહીં. બરાબર? અગેન ધી મોસ્ટ એમપી, આ બહુ વાર પૂછાય છે તમારી એક્ઝામમાં કે કંપની સેક્રેટરી એટલે શું? 2 માર્કમાં આવે. બરાબર? પણ તમારી સ્કૂલમાં જો લાગે તો 2 કે 3 માર્કમાં પૂછી શકે છે. બરાબર? શું કીધું આપણે એને? કે નવા કંપની ધારા 2013 મુજબ શું કીધું ભાઈ? કે નવા કંપની ધારા 2013 મુજબ જે કંપનીની ભરપાઈ થયેલી મૂડી 5 કરોડથી વધુ હોય. કેવી હોય? 5 કરોડથી વધુ હોય. હવે જો અહીંયા સમજો, ભરપાઈ થયેલી મૂડી એટલે શું? તો કંપની શું મંગાવે? શેર મંગાવે. શેર મંગાવે તો શેરની બદલામાં હું તમને માની લો કે હું આ ભાઈને મેં શેર આપ્યા, તો શેરના બદલામાં મને શું આપશે? પૈસા આપશે. તો એ પૈસા, એ ભરપાઈ થયેલી મૂડી ટોટલ કેટલી હોવી જોઈએ? 5 કરોડથી વધુ હોવી જોઈએ. 5 કરોડ હોય કે એનાથી વધારે હોય તો સેક્રેટરીની નિમણૂક કેવી કરવાની? ફરજિયાત. તમારું મન હોય કે ન હોય, તમારે કામ પડે કે ન પડે, ધેટ ડઝન્ટ મેટર. આપણો કોણ કહે છે એવો કંપની ધારો 2013 નો કંપની ધારો એવો કહે છે કે જો તમારી ભરપાઈ થયેલી મૂડી 5 કરોડ કે એનાથી વધારે હોય તો તમારે ફરજિયાત રીતે સેક્રેટરી રાખવા પડે અને રાખવા પડે. જો તમારી 5 કરોડ કરતાં ઓછી હોય તો તમે સેક્રેટરી રાખો કે ન રાખો એનાથી કાંઈ ફરક પડે નહીં. પણ જેવી તમારી ભરપાઈ થયેલી મૂડી 5 કરોડ કે એનાથી વધારેની થઈ તો ફરજિયાત તમારે શું નીમવા પડશે? સેક્રેટરી નીમવા પડશે. કંપનીમાં સેક્રેટરીનું સ્થાન અગત્યનું છે, કારણ કે કંપની ધારા મુજબ કંપની એ કેવું વ્યક્તિત્વ છે? કૃત્રિમ વ્યક્તિત્વ છે. બરાબર? અકાઉન્ટ ભણો છો? બરાબર? અકાઉન્ટમાં વ્યક્તિ ખાતા આવે કે ન આવે? વ્યક્તિ ખાતામાં કોઈ પણ કંપની કે પેઢી હોય ને એને હેમાં લખવામાં આવે? વ્યક્તિ ખાતામાં જ લખવામાં આવે છે. આવે કે નથી આવતા? કારણ કે શું લેવા? કારણ કે કંપની જે છે એ કેવી વ્યક્તિ છે? કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે.
સમજાય કે ન સમજાય? એટલે આપણે એને વ્યક્તિ ખાતામાં લખીએ છીએ ને, વ્યક્તિ એટલે તો જીવંત વ્યક્તિ કહેવાય, પણ આ કૃત્રિમ વ્યક્તિત્વ ધરાવે છે. કોણ? કંપની. બરાબર, એટલે એને વ્યક્તિ ખાતામાં રાખીએ છીએ. બરાબર, કંપની અને તેના માલિકો બંને કેવા હોય છે? જુદા હોય છે. કંપનીના માલિકો એટલે કોણ? બરાબર, અને કંપની પોતે કેવી હોય છે? અલગ હોય છે. કંપનીમાં કામ કરતા કર્મચારીઓ, એના સંચાલકો, એના સેક્રેટરી બધા કેવા હોય? અલગ હોય. અને એના માલિકો કોણ હોય? શેર હોલ્ડર્સ હોય. કંપનીનું સંચાલન કરવા કોણ હોય છે? સંચાલક મંડળ. સંચાલન એટલે મેનેજમેન્ટ કરવું. મેનેજમેન્ટ તો કરવું પડે ને ભાઈ. કંપની હરખી રીતે ચાલે કે નથી ચાલતી, કંપનીને માટે યોગ્ય. સર, MGT 14 ફોર્મ એટલે શું? ક્યાં લખેલું છે બધા? MGT 40 ફોર્મ આપણે તો હમણાં એ નથી ભણ્યા. MGT 14 ફોર્મ MGT મી ઓલું હતું, એરક્રાફ્ટ હતું. એ મિગ ને MGT એરક્રાફ્ટ હતું. એરક્રાફ્ટ નથી પૂછતું બધા. ચલો અહીંયા ધ્યાન રાખો. સંચાલન કરવા માટે શું હોય? સંચાલક મંડળ હોય. જો સંચાલક એટલે ડાયરેક્ટર. કોણ હોય? ડાયરેક્ટર હોય કંપનીમાં. એને સંચાલકો કહેવાય. જો હું એક હોઉં તો હું ડાયરેક્ટર કહેવાઉં. બરાબર, હવે તમે બધા શું છો? સંચાલકો છો. તો આપણે શું કહેવાય? સંચાલક મંડળ. એક વ્યક્તિ હોય એને સંચાલક કહેવાય, ને સંચાલકોનું એક સમૂહ એને શું કહેવાય? સંચાલક મંડળ. ઇંગ્લિશમાં એને કહેવાય બોર્ડ ઓફ ડિરેક્ટર. શું કહેવાય એને? બોર્ડ ઓફ ડિરેક્ટર. બેટા આપણે ચેપ્ટર નંબર 2 માં આવશું ને ત્યારે એની વિશે વિગતે આપણે માહિતી લેશું બેટા. અત્યારે અહીંયા ધ્યાન આપો સેક્રેટરીમાં. બરાબર, ચાલો. સંચાલક મંડળના બધા જ સભ્યો બધા જ નીતિ નિયમો, ધારાકીય જોગવાઈઓથી પરિચિત હોતા નથી અથવા તો સ્થાનિક હોતા નથી. જો હવે આ બહુ સરસ એવી બાબત સમજવાની આવી. જો ભાઈ મને એમ લાગે કે અમેરિકાનો કોઈ વ્યક્તિ એક છે એ બહુ સરસ સંચાલન કરે છે, તો મારે મારી કંપનીનું સંચાલન કોને દેવું છે? એ અમેરિકાના વ્યક્તિને આપવું છે. એક જાપાનનો વ્યક્તિ છે એ બહુ સરસ રીતે સંચાલન કરે છે, મારે મારું સંચાલન કોને આપવું છે? એ જાપાનના વ્યક્તિને આપવું છે. બરાબર, અને બાકીના જેટલા સંચાલકો જે છે એ ક્યાંના છે? ઇન્ડિયાના છે. બરાબર, તો એવું બની શકે કે સંચાલક મંડળ, હવે આ લોકો બધા ભેગા કરો એટલે સંચાલક મંડળ બની ગયા. આ સંચાલક મંડળના બધા જ સભ્યો નીતિ નિયમો અને ધારાકીય જોગવાઈથી પરિચિત હોતા નથી. ઓલા અમેરિકાના જાપાન વાળાને ખબર નથી કે ઇન્ડિયામાં કયા ટાઈપના રૂલ્સ ચાલે છે, કે ઇન્ડિયામાં કયા ટાઈપનો કંપની ધારો ચાલે છે, કે ઇન્ડિયામાં કે આ કંપનીના પોતાના રૂલ્સ હોય. કંપનીના પોતાને શું હોય? રૂલ્સ અને રેગ્યુલેશન્સ હોય. તો એ કંપનીના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન શું છે એનીથી આ લોકો પરિચિત હોતા નથી. તેથી કંપનીનો વહીવટ નીતિ નિયમો અને ધારાવી જોગવાઈ અનુસાર કાર્યક્ષમ રીતે કાર્ય થાય માટે સક્ષમ અધિકારીની નિમણૂક કરવામાં આવે છે. બરાબર, હવે આને નીતિ નિયમની નથી ખબર ને ધારાકીય જોગવાઈની નથી ખબર ને આને આપણે કામ કરવા માની લો કે જાપાનના વ્યક્તિને આપણે છૂટ આપી દઈએ, હાલ ભાઈ તારે જે કરવું એ કર. બરાબર, પણ એને અહીંયાના કાયદાનું કે એનું કાંઈ ભાન નથી, તો ઓબ્વિયસ વાત છે આપણી કંપનીને નુકસાન થઈ શકે છે એ જે કાંઈ પણ નિર્ણય લે એનાથી. તો શું કરવાનું? આથી કંપનીનો વહીવટ કરવા, નીતિ નિયમો અને ધારાકીય જોગવાઈ અનુસાર કાર્યક્ષમ રીતે થાય તે માટે સક્ષમ અધિકારીની નિમણૂક કરવામાં આવી છે, જેને આપણે શું તરીકે ઓળખીએ છીએ? સેક્રેટરી. ભાઈ બધું કામ સંચાલકોને દેવાય નહીં. બરાબર, કારણ કે એ આપણા કાયદા કે નીતિ નિયમોથી માહિતગાર હોતા નથી. જે આવા કાયદા અને નીતિ નિયમોથી માહિતગાર હોય એને આપણે રાખી દેવાના. એને આપણે શું કહીએ છીએ? કંપનીના સેક્રેટરી તરીકે કહીએ છીએ. આમ કંપની સેક્રેટરીની નિમણૂક સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે. બરાબર, એઝ અ દાખલા તરીકે અત્યારે સમજાજો. માની લો કે આ બે બહેનો જે છે ઇન્ડિયાના નથી. બરાબર, આ બે બહેનો બહારના દેશના છે ને આપણે લોકો જે છે એ ઇન્ડિયાના છીએ. બરાબર, આ બહેનો એમ કીધું કે અમને લોકોને ઇન્ડિયાના નીતિ નિયમો, કાયદા કે કંપનીના કાયદાની ક્યાંય ખ્યાલ છે નહીં. બરાબર, તો એક કામ કરીએ, અમે લોકો જો તમને કાંઈ કહેશું તો તમે અમને ના પાડશો. વાય? કારણ કે તમને કાંઈ કાયદાની ખબર નથી, તમે લોકો મને એવું બધું કહેશો. તો આપણે એક કામ કરીએ, આપણે કોની નિમણૂક કરી દઈએ? સેક્રેટરીની નિમણૂક કરી દઈએ, જેના કાયદાની તે શું હોય? ભાન હોય, અને કંપનીના નીતિ નિયમો શું હોય એને ખ્યાલ હોય. તો તમે બધા શું કરો? સેક્રેટરીની નિમણૂક કરો. જો આ યાદ રાખજો,
સંચાલક મંડળ સેક્રેટરીની નિમણૂક કરે છે, સંચાલક નિમણૂક કરતો નથી. સંચાલક મંડળ, કોઈ એક પર્સનલ વ્યક્તિ એમ ન કહે કે ચાલો ભાઈ તું આજથી કંપનીનો સેક્રેટરી એમ કહી શકે નહીં. સંચાલક મંડળ એની નિમણૂક કરે છે. એ કંપનીનો શું છે? કર્મચારી છે. જેમ અધર વર્કર્સ હોય ને કંપનીના, એમ જ ત્યાં કંપનીનો શું છે? એક પ્રકારનો કર્મચારી છે. સંચાલક મંડળ જે આદેશ આપે તેનો ફક્ત અમલ જ કરવાનો છે, બીજું કાંઈ કરવાનું છે નહીં. આપણે એને ઘરેથી એમ કે બેટા આ જ કામ કરવાનું છે તો આપણે એ જ કામ કરીએ કે વધારાની હળી કરવા જઈએ છીએ? એટલું જ કરીએ છીએ ને. સેમ એવું જ તે કે ભાઈ જેટલું સંચાલકો કે એટલું જ કામ કરવાનું છે. માની લો કે આ બે બહેનોએ કંઈક નવો નિયમ બહાર પાડ્યો, બરાબર? તો આ બે બહેનોને ખબર નથી કે કંપનીના નિયમો શું છે અને દેશના નિયમો શું છે, તો આ અધર સંચાલકો તો એને સમજાવશે જ તે. પણ જો મને એમ લાગે કે આ લોકોને હજી એક આ બાબતની ખ્યાલ નથી કે આપણા દેશમાં આવો એક કાયદો છે, કંપનીનો આવો એક કાયદો છે, તો હું આ બેને શું કરીશ? સલાહ આપીશ. શું આપીશ? સલાહ આપીશ. બરાબર કે બેન આવી રીતે છે, આમાં આ તમે જાણો છો આ બાબતને, જો આ રીતે હોય તો હવે થોડાક ચેન્જ કરી શકશો તમે. એ ઓર્ડર કરી શકે નહીં, એ સૂચન આપી શકે. એડવાઇસ એને આપણે કહીએ ને ઇંગ્લિશમાં, એ શું આપી કે માત્ર ને માત્ર એડવાઇસ આપી શકે. બરાબર? આથી તેનો અમલ કરવાનો સ્વયંભૂ કોઈ સત્તા હોતી, સ્વયંભૂ એટલે પોતાની પાસે કઈ સત્તા હોતી નથી. જે કંપની કે એ કરવાનું. પરંતુ સંચાલક મંડળ તરફથી અવારનવાર આપવામાં આવેલી સત્તાનો ઉપયોગ કરી કંપની ધારામાં નિર્દેશિત ફરજ અનુસાર કાર્ય કરવાનું હોય છે. ઘણી બધી વાર બોર્ડ ઓફ ડિરેક્ટર છે કંટાળી જાય કે ભાઈ આને આ કે એટલું કરે, આ કે એટલું કરે, આ કે એટલું કરે, વારંવાર પૂછવા આવે. બરાબર? હવે હું એમ કહું કે જો મેડમ ન હોય આપણે અહીંયા આલ્ફામાં જે મેડમ જે છે એ મેડમ ન હોય તો કોનો લેક્ચર ક્યારે છે મારે કોને પૂછવા જવું પડે? અબ્બાસ સરને પૂછવા જવું પડે ને. બરાબર? તમે લોકોએ વારંવાર પૂછવા જાઓ કે ન જાઓ? તમે લોકો પૂછો સર ક્યાં બેસવાનું? 9મા વાળા આવે એ પૂછે ક્યાં બેસવાનું? 10 ઇંગ્લિશ, 10 ગુજરાતી, 11, 12 બધા આવીને કોને પૂછે? અબ્બાસ સરને પૂછે. બરાબર? વાલી આવે તો કોને પૂછે? અબ્બાસ સર હારે વાત કરે. બરાબર? અમે લોકો શિક્ષક અમારા લેક્ચર ક્યાં છે અમે ડાયરેક્ટ કોને પૂછીએ? અબ્બાસ સરને પૂછીએ. તો અબ્બાસ સર એમ કે ભાઈ આ બધું કામ મારી પાસે આવે છે એની કરતાં હું કોને એક નિમી દઉં? એક બેનને નિમી દઉં છું, એ આ બધું કામ કરશે. બરાબર? હવે એ કામ કરે તો ઠીક છે. શિક્ષકોને પોતાની શું આપી દીધી? થોડીક જવાબદારી આપી દીધી, કોઈ થોડીક સત્તા આપી દીધી કે ભાઈ ક્લાસમાં તમે તમારી રીતે તમને જેમ સારી રીતે લાગે એ તમે શું કરી શકો છો? ભણાવી શકો છો. એ અમને શું આપી છે? સત્તા આપી દીધી છે ને, તો અમે એ રીતે ભણાવીએ છીએ. બરાબર? જેના કારણે અમારે વારંવાર અબ્બાસ સર પાસે નથી જવું પડતું ને અબ્બાસ સરનો ખોટો સમય બગડતો નથી. એટલે આવી રીતે સેક્રેટરીને તે સંચાલક મંડળ અમુક સત્તા આપે છે કે ભાઈ આમાં તારે અમને પૂછવા આવવાનું નહીં. કંપનીનો જે કાયદો કહે અને દેશનો જે કાયદો કહે એ મુજબ તારે આમાં જે છે કામ કરી નાખવાનું, અમને ખોટું પૂછવા આવવાનું નહીં. સમજાય કે ન સમજાય? નહીં તો ઓબ્વિયસ વાત છે કે આ ભાઈ સંચાલકો હંમેશા જો વિદેશથી આવ્યા હોય તો સંચાલકો હંમેશા ભારતમાં નથી રહેવાના, એને પોતાના દેશમાં જવું પડે. તો પાછા હું 5-5 મિનિટ બધાને બોલાય કરવાના? એવું કરાય? ન કરાય. એટલે સેક્રેટરીને અમુક શું આપી દેવાની? સત્તા આપી દેવાની કે ઓકે ભાઈ હાલો તારે આટલું કામ કરો ને, એમાં તારે પૂછવાની જરૂર છે નહીં. કંપનીના ધારાધોરણો મુજબ શું આવે એ તારે મને કહેવાનું. પછી મંથના એન્ડ આવે અથવા તો જ્યારે અમારી મિટિંગ બોલાય ત્યારે તારે પછી આ બધું લિસ્ટ આઉટ કરવાનું કે તમારા વતી મેં આટલા કામ કર્યા છે, મેં આ બાબતો પર આટલા ડિસિઝન લીધા છે. એ બધું શું કરવું પડે? કંપનીના સંચાલકોને દેખાડવું પડે. સમજાય કે ન સમજાય? આમ સેક્રેટરી સંચાલક મંડળના અંકુશ હેઠળ, અંકુશ એટલે નિયંત્રણ હેઠળ કામ કરે છે. કોના હેઠળ? સંચાલક મંડળના અંકુશ અને નિયંત્રણ હેઠળ શું કરે છે બેટા? એ કાર્ય કરે છે. સંચાલક મંડળે આપેલી સત્તાના આધારે સેક્રેટરીના બે પ્રકાર પડે છે, એક સામાન્ય સેક્રેટરી ને કયો સેક્રેટરી? વહીવટી સેક્રેટરી. હવે સામાન્ય સેક્રેટરી કોને કહેવાય? અરે વહીવટી સેક્રેટરી કોને કહેવાય? એની ચર્ચા આપણે કરશું નેક્સ્ટ લેક્ચરમાં. ચલો આજના લેક્ચરમાં કઈ ન સમજાણું? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ખરું